સલાહનું મનોવિજ્ઞાન એટલે શું, જેમાં આપણે યુનિટ 1માં જે ટોપિક ભણી ગયા એ ટોપિક આ પ્રમાણે છે કે સલાહ એટલે શું, સલાહ આપનારના જે જુદા જુદા સ્થાનો છે એના વિશે, પછી સલાહના પ્રકારો આપણે ભણી ગયા, સલાહના ધ્યેયો આપણે ભણી ગયા, તેમજ સલાહની જરૂરિયાત શા માટે અને કોને, એ જ પછી આપણે સલાહ સમસ્યાનું વર્ગીકરણ કર્યું. એ પછી ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એમની જે જરૂરિયાત છે એમના અંગેની ચર્ચાઓ કરી, પુરાવાઓ રજૂ કર્યા અને કેસ સ્ટડી એટલે શું એના વિશે આપણે વાત કરી. હવે યુનિટ 2માં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આ રીતે છે જે આપણે ભણવાના છે. એમાંથી એક મુદ્દો આપણે કાલે ભણી ગયા, એ છે સલાહકારની પસંદગી અને તાલીમ. જો ખૂબ મહત્વનો ટોપિક છે કે સલાહકારની પસંદગી કઈ રીતે કરવી અને એને તાલીમ કઈ રીતે આપવી, સલાહકાર કેવો હોવો જોઈએ અને સલાહકારને પણ કઈ તાલીમની જરૂર હોય છે, અને એ તાલીમને અનુલક્ષીને આપણે વાત કરીશું. એમાં જે જુદા જુદા યુનિટ 2માં આપણે જે ટોપિક ભણવાના છે એના ખાલી મુદ્દા હું તમને પહેલા કહી દઉં. તો એનું જે મુખ્ય ટોપિક છે સલાહકારની પસંદગી અને તાલીમ. એના પેટા વિભાગમાં પહેલો ટોપિક છે સલાહ લેવા માટે સલાહકારની જરૂરત. કોઈ પણ અસીલને જ્યારે સલાહ લેવી હોય છે તો એઝ એ કાઉન્સેલરની એને જરૂરિયાત કયા સંજોગોમાં પડે છે એના વિશે વાત કરીશું. એના પછીનો જે ટોપિક છે એ સલાહકારની પસંદગીની સમસ્યાઓ. સલાહકારની પસંદગીની સમસ્યાઓ એટલે કે તમારી સમસ્યા શું છે, તમારી સમસ્યા કયા ફિલ્ડમાં છે. તમને કોઈ વ્યવસાયિક સમસ્યા છે, તમને કોઈ અંગત જીવન એટલે કે લગ્ન જીવન અંગેની સમસ્યા છે, તમને કોઈ જેને કહી કે વૃદ્ધ તમે થઈ ગયા છો એના વિશેની સમસ્યા છે, હેલ્થ એટલે કે તમે કોઈ એવા અસહ્ય રોગથી પીડાવ છો અને તમે તમારા શરીરથી કંટાળી ગયા છો એની કોઈ સમસ્યા છે. એ જ રીતે ઘણીવાર તમારું એક્સિડન્ટ થયું હોય અને તમે કોઈ ફોબિયાથી પીડાતા હોય એની સમસ્યા છે. તો સમસ્યાને ધ્યાનમાં રાખીને આપણે ઘણીવાર કાઉન્સલર છે એ પસંદ કરતા હોઈએ છીએ. એ પછી છે સલાહકારની તાલીમમાં મહત્વના ઘટકો. સલાહકારને જે તાલીમ આપવામાં આવે છે એમાં મહત્વના ઘટકો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરશું. એ પછી છે ટોપિક છે એ સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા. સલાહકારનો જે વ્યવસાય છે એના પણ કઈ નીતિ નિયમો કે સિદ્ધાંતો હોય છે કે એના પણ એક તમારે એક બોર્ડર લાઈન દોરેલી હોય છે જેને ક્રોસ કરવાની હોતી નથી. ટૂંકમાં એની આચાર સંહિતાની વાત કરીશું. પછી સલાહના અભિગમો અથવા તો સિદ્ધાંતો એટલે કે સલાહના અભિગમ, શા માટે સલાહ લેવી જોઈએ, એના જુદા જુદા અભિગમ છે એના વિશે વાત કરીશું અને એના જે સિદ્ધાંતો છે એના વિશે વાત કરીશું. એટલે એમાં સંશોધન પણ આવી જશે, એમાં કેસ સ્ટડી પણ આવી જશે કે કેવી સમસ્યા હોય ત્યારે કયા સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કરવું જોઈએ વગેરે બાબતોની આપણે ચર્ચા કરીશું. એ પછીનો જે ટોપિક છે સલાહ અને મનોપચાર. મનોપચાર એ જ્યારે કોઈ તમે સૌમ્ય મનોવિકૃતિથી પીડાતા હોવ છો. સૌમ્ય મનોવિકૃતિના ઘણા બધા પ્રકાર હોય છે. આપણે જ્યારે એની ટોપિક વિશે ચર્ચા કરશું ત્યારે હું ડિટેલ્સમાં એની વાત કરીશ. એ પછી છે સલાહ અભિગમો અને સિદ્ધાંતો. પછી અસીલ કેન્દ્રીય અભિગમ. કોઈ પણ અંતે તમારો અભિગમ કેવો હોવો જોઈએ,
તો કે અસીલને કેન્દ્રમાં ધ્યાનમાં રાખીને તમારે એનું કાઉન્સેલિંગ કરવાનું છે અને સલાહના જે જુદા જુદા સિદ્ધાંતો છે એની વાત કરવાની છે. હવે યુનિટ 1 ના પ્રમાણમાં યુનિટ 2 જે છે, યુનિટ 2 છે, એ વધારે લેન્ધી છે અને જો યુનિટ 1 તમને સમજાણું હશે તો જ યુનિટ 2 સમજાશે. એટલે મહેરબાની કરીને જે લોકો પહેલેથી મારી સાથે જોડાયેલા નથી તો મારા અગાઉ જે લગભગ 7 કે 8 લેક્ચર છે સલાહ મનોવિજ્ઞાન અંગેના યુનિટ 1 ના, તો એ મહેરબાની કરીને સેજ જોઈ લેવા વિનંતી છે આપને વિદ્યાર્થીઓને. તો હવે સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત. કોઈ પણ વ્યવસાય માટે અમુક શૈક્ષણિક લાયકાત કે ગુણ લક્ષણો હોવા એ જરૂરી છે. તો તમે કોમર્સમાં એકાઉન્ટન્સી સબ્જેક્ટ ભણેલા હોવા ટૂંકમાં જરૂરી હોય છે. એ જ રીતે તો કોઈ પણ વ્યવસાય માટે અમુક શૈક્ષણિક લાયકાત કે ગુણ લક્ષણો હોવા જરૂરી છે. આની ચર્ચા હું કરી ગઈ હતી કે દાખલા તરીકે કોઈ સાયકોલોજીના પ્રોફેસર છે જેમ કે હું, તો સલાહનું મનોવિજ્ઞાન ભણાવવું એ અલગ વાત છે અને કોઈનું કાઉન્સેલિંગ કરવું એઝ એ સલાહકાર, એઝ એ કાઉન્સેલર, તો મારી પાસે બંને ડિગ્રી છે. તો એઝ એ કાઉન્સેલર પણ હું જે છે એ મારી પાસે આવેલો અસીલ છે એને માર્ગદર્શન એટલે કે સલાહ આપી શકું છું, એનું કાઉન્સેલિંગ કરી શકું છું અને સલાહનું મનોવિજ્ઞાન જે છે એ હું ભણાવી પણ શકું છું, કારણ કે મારી આગળ આ બંને ડિગ્રી છે. પણ બધાની આગળ એવું હોતું નથી. દાખલા તરીકે અમુક લોકો જે પ્રોફેસર કે લેક્ચર હોય છે અથવા તો મનોવિજ્ઞાનના શિક્ષક હોય છે, તો એ બધા જ સારા સલાહકાર ન હોઈ શકે અથવા તો એની ડિગ્રી સાયકોલોજીસ્ટ તરીકેની જે 1 વર્ષનો કોર્સ થાય છે એની ડિગ્રી એની પાસે ન પણ હોય. તો એ પછી છે આપણે જે ચર્ચા કરતા હતા એ બીજા ટોપિકની કે ભારતમાં સલાહનું ક્ષેત્ર. તો આપણો ભારત દેશ કેવો દેશ છે? તો કે છે કે એક વિકાસશીલ દેશ છે અને ખાસ કરીને ભારતમાં આપણી માનસિકતા અથવા તો આપણા મનોવલણો એવા છે કે જલ્દીથી આપણે કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રિક પાસે જતા નથી. શા માટે નથી જતા? કારણ કે આપણને શરમ આવે છે. આપણો સમાજ જ એવો છે કે આપણને માની લો કે કોઈ છોકરી કે છોકરાનું સગપણ થતું હોય તો આંખની તકલીફ હોય કે આંખમાં એક આંખમાં 1 નંબર હોય ને એકમાં અડધો હોય, તો આપણે તરત જ છુપાવતા નથી. આપણે કહી દઈએ છીએ કે ભાઈ મને આંખમાં નંબર છે હો, પણ અત્યારે તો મેં લેન્સ પહેર્યા છે એટલે કદાચ તમને ખ્યાલ ન આવે, પણ મારે તમને સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભાઈ મને ચશ્મા છે. તો એમાં આપણે બહુ નાનપ નથી અનુભવતા. ઘણા લોકો તો એવું પણ છુપાવે છે. પણ જો આપણે કોઈ ખેંચ તાણ, જેને ઇંગ્લિશમાં આપણે એપિલેપ્સી તરીકે ઓળખાવીએ છીએ, તો આ રોગનો આપણે ભોગ બનેલા હોય નાનપણમાં. હવે ભલે આપણને એ રોગ ના હોય, 4 વર્ષથી ભલે આપણને આંચકી ના આવી હોય, 4 વર્ષથી ભલે આપણને કોઈ પણ માનસિક તકલીફ ના હોય, પણ 4 વર્ષ પહેલા કે આપણે એવું નથી કહેતા કે ભાઈ હું 11મા ધોરણમાં ભણતી હતી ત્યારે મને એક સાયકોલોજીસ્ટની જરૂર પડી હતી અને મેં 11 કે 12 સિટિંગ લીધેલી અને મને તાણ જે પહેલા જ સ્ટેજમાં હતી એ આવવાની બંધ થઈ ગઈ. અથવા તો પહેલા મેં સાયકોલોજીસ્ટની મદદ લીધી અને એમને મને એવું કીધું કે બેન ખાલી કાઉન્સેલિંગથી તમારો રોગ છે એ લુપ્ત નહીં થાય, પરંતુ તમારે સાયકિયાટ્રિક પાસે જવું પડશે. અને મેં એપિલેપ્સીની દવા લીધી એટલે મને એ જે રોગ હતો એ મટી ગયો. આપણે આવું ક્યારેય કહેતા નથી. અને છોકરી ઘણીવાર કહેવા માંગે છે, સામે જે છોકરો જોવા માટે આવ્યો હોય છે એને, બરોબર, તો પણ આપણા મા બાપ આપણને ગેરમાર્ગે દોરે છે, આપણો સમાજ આપણને ગેરમાર્ગે દોરે છે કે એવી બીમારી જે છે એ છુપાવવાની. અને ઘણીવાર તો દીકરી આવી કે દીકરો, કોઈ પણ દીકરો કે દીકરી આવા રોગનો ભોગ બને છે તો એને સાયકોલોજીસ્ટ પાસે પણ લઈ જવામાં નથી આવતો, એને અને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં પણ એને લઈ જવામાં નથી આવતો. તો આ એક આપણા સમાજની જ એવી માનસિકતા છે.
આપણા સમાજનું જ એક એવું મનોવલણ છે કે ભાઈ સાયકોલોજીસ્ટ પાસે તો ના જવાય, આપણે કઈ ગાંડા થોડા છીએ, આપણને તો ખાલી ખેંચ આવે છે, એ તો પાછી એની મેળાએ સરખું થઈ જાય છે. બરોબર, આપણે શું કરીએ છીએ, એ જે તાણ આવતું હોય એને ચપ્પલ સૂંઘાડીએ છીએ, એ જેને તાણ આવતી હોય છે ને એને એને આપણે ડુંગળી સૂંઘાડીએ છીએ, અથવા તો તાણ આવતું હોય તો આપણે એને દોરા ધાગા કરાવીએ છીએ, અથવા તો કોઈ ભૂવા આગળ લઈ જઈએ છીએ, અથવા તો કોઈ જ્યોતિષને બતાવીએ છીએ, અને જ્યોતિષ એમ કે ભાઈ આને તો પિતૃદોષ છે, કે આને તો ફલાણા રાહુની મહાદશા ચાલી રહી છે, અથવા તો આને શનિની પનોતી બેઠી છે એટલે આવું થયું. તો આપણને આપણા સમાજની માનસિકતા એવી છે કે આપણે અંધશ્રદ્ધાથી પીડાતા હોઈએ છીએ. તો જ્યારે આપણે હતાશ થઈએ છીએ, જ્યારે આપણે મનોભાર અનુભવતા હોઈએ છીએ, જ્યારે આપણે અનિદ્રાનો ભોગ બનતા હોઈએ છીએ, ત્યારે આવા રસ્તે ગેરમાર્ગે દોરાઈએ છીએ, પણ આપણે કોઈ સાયકોલોજીસ્ટ પાસે જતા નથી. એટલે આ ટોપિક રાખવામાં આવ્યો છે યુનિટ 2 માં કે ભારતમાં સલાહના ક્ષેત્રો. તો 1976 એક સંશોધન પ્રમાણે ભારતમાં સલાહનું ક્ષેત્ર હજુ વિકસી રહ્યું છે. બરોબર, વિકાસશીલ દેશમાં વિકસી રહ્યું છે. ટૂંકમાં શાળા કે કોલેજોમાં સલાહના કેન્દ્રો ખુલ્યા છે, પણ હજુ સલાહ લેવાની જરૂર તેવું અનુભવ. કેન્દ્રો ખુલ્યા છે અમુક શાળાઓમાં, પણ જલ્દીથી ત્યાં કોઈ સલાહ લેવા જતું નથી. મને યાદ છે કે આ જ લાઈનમાં ઉમિયા કોલેજ છે, ઉમિયા મહિલા કોલેજ. તો ત્યાં હું એઝ એ વિઝિટિંગ ફેકલ્ટીમાં જતી હતી, અને સોમથી શનિ રેગ્યુલર મારા લેક્ચર લેવાતા હતા, અને દર શુક્રવારે એઝ એ કાઉન્સલર તરીકે મને એ લોકોએ કામ સોંપ્યું હતું. પરંતુ છોકરીઓ મારી આગળ આવતા પણ શરમાતી હતી કે ના, કોક મને જોઈ જશે મેડમ આગળ જતા. તો શુક્રવારે મને પ્રશ્ન ન પૂછે, એનો જ્યારે સ્પેશિયલ લેક્ચર હોય એઝ એ કાઉન્સલર તરીકેનો, તો ત્યારે એ છોકરીઓ મારી સલાહ લેવા નહોતી આવતી, અથવા તો એની સમસ્યા લઈને નહોતી આવતી, પરંતુ આડા દિવસે અથવા તો એમ કે મેડમ તમારો ફોન નંબર આપો ને, હું ફોનમાં તમારી યારે વાત કરીશ, અથવા તો તમારા હું તમારા ઘરે આવી શકું. તો હું કહું કે મને અહીંયા 2 કલાક ફાળવવામાં આવ્યા છે, 2 કલાક મારું કંઈ જ કામ નથી હોતું, હું માખી મારતી હોઉં છું મારી ચેમ્બરમાં, તો બેટર છે કે તમે આવો. તો કે ના મેડમ, હું કોલેજમાં બધાને પ્રિન્સિપાલને પણ ખબર પડે કે હું તમારી આગળ આવી હતી, તો અથવા તો મારા મમ્મી પપ્પાને ખબર પડે કે હું તમારી આગળ સલાહ લેવા માટે આવી હતી, પણ મારે એવું નથી કરવું, મારે જાહેર નથી કરવું, મારે મારા ગ્રુપમાં પણ નથી કહેવું કે હું કોઈ કાઉન્સલર પાસે ગઈ હતી, કારણ કે એને સંકોચ થાય છે. એને એમ થાય છે કે સમાજ મને ગાંડી ગણશે, તો એને 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 એવું થાય છે કે સમાજ મને નબળી ગણશે, તો એને સતત એવી બીક છે કે મારા પ્રિન્સિપાલ મારા વિશે કંઈક જુદું વિચારશે, તો કે ભાઈ હવે તો આ છોકરીને આપણે કલ્ચરલ એક્ટિવિટીઝમાં નહીં રાખવાની, અથવા તો એક્સ્ટ્રા પેલા આને કામ નહીં સોંપવાનું, આનામાં ટૂંકમાં એ વિકૃત ચિંતાથી પીડાય છે, અથવા તો એવી કોઈ સમસ્યા છે, અથવા તો એનું કંઈક બ્રેકઅપ થઈ ગયું તો નહીં હોય ને, અથવા એ કોઈના પ્રેમમાં તો નહીં પડી હોય ને. તો સતત ટૂંકમાં આપણને આપણા સમાજનો, આપણા મિત્રોનો, આપણા પ્રિન્સિપાલ કે આપણી સાથે જે જોડાયેલા છે એ લોકોનો આપણને ડર લાગતો હોય છે, એટલે પણ આપણે કાઉન્સલર પાસે જતા નથી. તો ઈસવીસન 1968 NCER નેશનલ કાઉન્સિલિંગ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, તો એના અહેવાલ પ્રમાણે કેટલીક શાળાઓમાં વ્યવસાયિક કેન્દ્રો ખુલ્યા છે, પણ તેમાં પર્યાપ્ત સગવડ નથી. બરોબર, એને વ્યવસ્થિત એઝ એ કાઉન્સલર જે કામ કરે છે એની પોતાની અલાયદી લાઇબ્રેરી હોવી જોઈએ, એની પોતાની કહી શકાય એવી ઓફિસ હોવી જોઈએ, અને ઓફિસમાં પણ હવા પાણી ઉજાસ આવે એ પ્રકારના એની ફેસિલિટીઝ હોવી જોઈએ. અથવા તો એને ઘણીવાર સિટિંગમાં પેલું જે અસીલ છે એને એકદમ રડવું આવી જાય, તો સીસીટીવી કેમેરા દરેક વખતે ઉપયોગી થતા નથી. તો એવી રૂમમાં, એવી ઓફિસમાં જે કાઉન્સલરની ઓફિસ છે, તો ત્યાં સીસીટીવી કેમેરા ઓફ કરી દેવા જોઈએ, અથવા તો ન હોવા જોઈએ, કારણ કે એને કેમેરાની સામે સતત સંકોચ થાય છે, એને એમ થાય છે કે આ રેકોર્ડિંગ થાય છે ક્યાંક. તો આવી પરિસ્થિતિ જ્યારે હોય છે
કોઈ પણ શાળા કે કોલેજના એ જે તે ઓફિસમાં ત્યારે પણ અને જે એની જે ખુરશી કે એની જે ચેર હોય છે એ પણ એકદમ આરામદાયક ચેર હોવી જોઈએ, જેમાં ઘણીવાર એને કંટાળો આવે કે રડવું આવે કે એને ઊંઘ આવવા માંડે કે એને કંઈ એને રિલેક્સ થવું હોય ટૂંકમાં, તો એ સૂઈ શકે એવી પણ વ્યવસ્થા હોવી જોઈએ. તો હજુ એ વિદ્યાર્થીઓમાં સલાહ કેન્દ્રમાં જવાનું વલણ નથી. આપણે સલાહ કેન્દ્ર તો ખોલી દીધા, પણ એ જે બાળકો અથવા તો જે સમસ્યાથી પીડાય છે તે વ્યક્તિના વલણો હજી આપણે એ લોકોના બદલી નથી શક્યા. કે ભાઈ, જે રીતે તમને માથું દુખતું હોય અને તમે દવા લ્યો છો, જે રીતે તમને તાવ આવે અને તમે દવાખાને જાઓ છો, જે રીતે તમને પેટમાં દુખે કે કોરોના થાય તો તમારે દવાની જેવાની જરૂર છે, ઇન્જેક્શન લેવાની જરૂર છે, ડૉક્ટરની જરૂર પડે છે. તો એવી રીતે જ જ્યારે તમે વિકૃત ચિંતાથી પીડાવ છો, તમે સ્વપ્નમાં એકદમ તમને બીક લાગે એવા સ્વપ્ન આવે છે, તમે અનિદ્રાનો રોગ અનુભવો છો કે તમને ઊંઘ નથી આવતી રાત્રે 3-3 વાગ્યા સુધી, તમે હતાશ થઈ ગયેલા છો, તમને કોઈ વ્યક્તિ ખૂબ યાદ આવે છે ને તમે એમાંથી તમારું મન ડાયવર્ટ નથી કરી શકતા, જે વ્યક્તિ તમે ગુમાવી દીધી છે, જે વ્યક્તિ મૃત્યુ પામી છે, અથવા તો એવી વ્યક્તિ કે જેને તમારી નથી પડી, અથવા તો એ વ્યક્તિ તમારા જીવનમાંથી વિદાય લઈ ચૂકી છે, એવી વ્યક્તિના વિચારોમાંથી જ્યારે તમે બહાર જ નથી નીકળતા, ત્યારે પણ તમારે એક કાઉન્સલરની જરૂર પડે છે. તો એ વલણ હજી આપણામાં હજી પ્રાથમિક કક્ષાએ છે. હજી લોકો એવું જલ્દીથી માનતા નથી કે આપણે કાઉન્સલર પાસે જવું જોઈએ. શિક્ષકો જ મોટે ભાગે આવી સલાહ કોઈ પણ જાતની તાલીમ વિના આપતા હોય છે. જો આ ઘણીવાર ભયજનક હોય છે. કોઈ પણ શિક્ષક છે એ એનો દ્રષ્ટિકોણ જે છે એ કેવું તમને સલાહ આપશે કે ભાઈ, હું હોય તો આવું કરું, તારી જગ્યાએ હું હોય તો હું પિકનિકમાં ન જઉં, કારણ કે મને મારા મમ્મી પપ્પા ના પાડે છે કે બોયઝ સાથે છે એટલે પિકનિકમાં નહીં જવાનું, અને હું શિક્ષક છું અને હું મારી છોકરીને કોઈ એજ્યુકેશનમાં ભણાવતો નથી, એટલે તારા મમ્મી પપ્પા કે છે અને હું કહું છું એ તારે માનવું જોઈએ. તારા મમ્મી પપ્પાની જગ્યાએ હું હોય તો હું આવું કહું. અથવા તો એનથી ઊંધું કે તારા મમ્મી પપ્પા ભલે તને ના પાડતા હોય, પણ કો એજ્યુકેશનમાં ભણવાથી અથવા તો છોકરાઓની સાથે વાતચીત કરવાથી તમને જે ભવિષ્યમાં આવનારી સમસ્યા છે, અથવા તો તમે જ્યારે જીવન સાથીની પસંદગી કરશો ત્યારે તમને આ જ અનુભવ કામ લાગશે. જો તમે કોઈ એજ્યુકેશનમાં નહીં ભણ્યા હોય, જો તમને કોઈ છોકરાઓનો કે કોઈ છોકરીઓનો અનુભવ નહીં હોય, તો તમે તમારા જીવનમાં ખરે વખતે યોગ્ય નિર્ણય નહીં લઈ શકો અને તમે શરમાવામાંથી ઊંચા નહીં આવો. તમે જુઓ કે ઘણીવાર એવું બને છે કે 11મા ધોરણના અને 12મા ધોરણના જે છોકરા છોકરીઓ હોય છે અને એ લોકો જ્યારે કો એજ્યુકેશનમાં નથી ભણ્યા હોતા, ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણીને કોઈ છોકરી જ્યારે આવે છે અને પછી FY SY TY એવી કોઈ કોલેજમાં કરે છે જે કો એજ્યુકેશન હોય, એટલે કે ભાઈઓ અને બહેનો સાથે ભણતા હોય, તો ત્યારે એ અચાનક સમજ્યા વગર કોઈ છોકરાના પ્રેમમાં પડી જાય છે. હવે કોઈ છોકરાએ ખાલી એની આગળ નોટ્સ માગી હોય, કોઈ છોકરાએ એની આગળ પેન માગી હોય અને એને બોલાવી હોય, તો એ એવું સમજે છે કે આ છોકરો મને પસંદ કરે છે. ખરેખર એવું ના પણ હોય, પણ તમે ભણવામાં હોશિયાર હોય એટલે તમારી નોટ્સ માગી હોય એને, અને પછી વન વે હોય છે. એ છોકરી એના પ્રેમમાં પડી જાય છે અને છોકરાને તો એની કંઈ ખબર નથી હોતી. તો જે છોકરીઓ છોકરાઓની સાથે ટીન એજમાં, એટલે કે 12થી 18 વર્ષની ઉંમર દરમિયાન બોલી નથી હોતી, એનો અનુભવ નથી હોતો, અથવા તો એને સ્પર્શ કર્યો હોતો નથી, ફ્લર્ટ કર્યું હોતું નથી, ત્યારે એવી છોકરીઓને છોકરાઓનું એટ્રેક્શન ખૂબ જ વધી જાય છે અને એ પ્રેમ માની બેસે છે. નાની અમથી વાત પણ પ્રેમ માની બેસે છે. પેલો છોકરો પેન માગે કે એની નોટ્સ માગે કે કાલે શું લેસન આપ્યું હતું એવું એની અરે નોર્મલ વાતચીત કરે, તો આ નોર્મલ વાતચીતને પણ પેલી જે છોકરી છે એ પ્રેમ માની બેસે છે, કારણ કે એને કોઈ છોકરાનો અનુભવ નથી.
અને એના ઘરમાં પણ એટલું ઓર્થોડોક્સ વાતાવરણ છે કે એના કઝિન બ્રધર હારે બેસીને એ અમુક પ્રકારના પિક્ચર પણ એને લાઈફમાં નથી જોયા, અથવા તો એનો નાનો ભાઈ છે કે એનો મોટો ભાઈ છે તો એની સાથે પણ એ વાતચીત એટલી બધી ડિટેલ્સમાં કરી નથી શકતી. અથવા તો પપ્પા આવે તો એ સેટી ઉપર સૂતી હોય તો અચાનક જ બેસી જાય છે, અને એને પપ્પાની પણ ખૂબ જ મર્યાદા રાખવાની હોય છે. તો મર્યાદા રાખવી એ સારી વાત છે, એમાં કંઈ વાંધો નહીં, અને મર્યાદા રાખવી જ જોઈએ. પરંતુ જ્યારે આપણે આપણા વ્યક્તિત્વને છુપાવતા હોઈએ છીએ, પપ્પાને ખબર જ નથી હોતી કે આપણે કઈ સમસ્યાઓથી પીડાય છીએ, પપ્પાને ખબર જ નથી હોતી કે બાર દીકરો દુકાને જઈને સિગરેટ પીવે છે પણ ઘરમાં ડાયો ડમરો થઈને ફરે છે, પપ્પાને ખબર જ નથી હોતી કે આપણને છોકરાઓનું, મારી દીકરીને છોકરાઓનું કેટલું બધું આકર્ષણ છે, અને એ બેડમિન્ટન પપ્પાની સાથે જ રમી શકે, અન્ય કોઈ છોકરાની સાથે એ બેડમિન્ટન ના રમી શકે, એવું જે ઘરમાં કલ્ચર હોય છે એ છોકરીઓ જલ્દીથી પ્રેમમાં પડતી હોય છે. આ મારા પોતાના અનુભવ હું તમને કહી રહી છું એઝ એ કાઉન્સલર તરીકે. તો એ છોકરીનું કાઉન્સેલિંગ કરીને એને સિટિંગ આપીને કહેવું પડે છે કે ભાઈ, જ્યારે કોઈ છોકરો તમારી બોલપેન માગે, જ્યારે કોઈ છોકરો તમારી નોટ્સબુક માગે, કે જ્યારે કોઈ છોકરો જસ્ટ એમ કે યુ આર લુકિંગ વેરી નાઇસ, અથવા તો તારી આંખ બહુ સુંદર છે, તારા અક્ષર બહુ સરસ છે, અથવા તો તું બહુ હોશિયાર છે, મને તારા ઉપર માન છે, અથવા તો મને તારો સાથ ગમે છે, તો એનો અર્થ એમ નથી કે પેલો જે છોકરો છે એ એને પ્રેમ કરે છે. એક સારી મિત્રતા, એક હેલ્ધી ફ્રેન્ડશિપ પણ હોઈ શકે. એ કદાચ તમને બેન પણ માનતો હોય એવું પણ બને. તમારે એના ઘરમાં નાની બેન હોય તો તમને એ નાની બેનની જગ્યાએ તમને જોતો હોય, મોટી બેન હોય તો મોટી બેનની જગ્યાએ જોતો હોય, અને પણ એ પરિસ્થિતિની જ્યારે 6-8 મહિને આપણને ખબર પડી જાય ત્યારે પેલી છોકરી જે છે એ વિકૃત ચિંતા કે એને સખત રડવું આવે છે, અને જીવનમાંથી એને ઘણું બધું ગુમાવી દીધું હોય એવી એને ફિલિંગ આવે છે, અથવા તો એને એમ થાય છે કે પેલું મેરા પહેલા પ્યાર મેરા નહીં હો સકા, બરોબર, એ નિષ્ફળ જાય છે, અને એ નિષ્ફળ જાય છે, અને એના હિસાબે એ એનું FYSY TYમાં જે ભણવામાં મન લાગવું જોઈએ અને ખૂબ જ હોશિયાર હોવી છોકરી હોવા છતાં પણ એ એટી કેટી લઈને આવે છે. તો આવા વખતે સ્કૂલ અને કોલેજોમાં એઝ એ કાઉન્સલર તરીકે કોઈ સલાહકાર વ્યવસ્થિત જેની પાસે ડિગ્રી છે એવી વ્યક્તિને અપોઇન્ટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી છે. અને ઘણી શાળાઓ અને કોલેજમાં હોય પણ છે, પણ છોકરાઓ કે છોકરીઓને ખૂબ જ સંકોચ થતો હોય છે, એટલે જલ્દીથી એ લોકો એ સલાહકાર પાસે જાહેરમાં જવાનું પસંદ કરતા નથી. મોટે ભાગે તેઓ કારકિર્દી માર્ગદર્શન આપે છે, જેમ કે વ્યવસાયિક ક્ષેત્રે કશું પસંદ કર્યું હોય, જો કે આવી સંખ્યા ધીરે ધીરે હવે વધતી જાય છે. હવે લોકોમાં ધીમે ધીમે મનોવલણ બદલાતા જાય છે. ટૂંકમાં તો ભારત એક વિકાસશીલ દેશ હોવાથી આપણા દેશમાં શાળાઓમાં કરોડો વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ સલાહકારની રાહ જોતા બેઠા છે. હવે અમદાવાદમાં એવી બહુ, દાખલા તરીકે 10 કોલેજમાંથી માની લો કે 2 જ કોલેજમાં એઝ એ કાઉન્સલર તરીકે જે છે એની નિમણૂક થાય છે. એ જ રીતે સ્કૂલોમાં એઝ એ કાઉન્સલર તરીકે 2 કે 3 સલાહકારની નિમણૂક થતી હોય છે. એ જ રીતે કોઈ ફેક્ટરી, માની લો કે સોડા બનાવવાની ફેક્ટરી, GSCL, અથવા તો બીજી કોઈ શાળા લઈ લો કે સોરી વ્યવસાય લઈ લો, તો એમાં પણ બહુ કાઉન્સલર હોતા નથી. દાખલા તરીકે તમે હમણાં પેલી સુરતની ઘટના જોઈ કે ખૂન થઈ ગયું કાકા અને ભત્રીજાનું, તો આ શું છે? તો ત્યાં એઝ એ કાઉન્સલર તરીકે કોઈની સલાહ લીધી હોય કે મજૂરોની જરૂરિયાત શું છે, અથવા તો એમની નિમણૂક કેવી રીતે કરવી, અથવા તો એ લોકોને જો તમારે નોકરીએ ન રાખવા હોય તો મહિના અગાઉ તમારે એને નોટિસ આપવી પડે,
કે ભાઈ મહિના પછી તમે બીજી જગ્યાએ નોકરી ગોતી નાખજો, હવે તમારા માટે આ જોબ જે છે એ અવેલેબલ નથી. સીધી વાત છે. તમે કોઈને એવી રીતે અચાનક કાઢી ન શકો. તો ઘણી મેં જોઈ છે કે વ્યવસાય અથવા તો કોઈ પણ ફેક્ટરીમાં બરફ બનાવવાની ફેક્ટરી છે કે નાની એમથી કે હીરા ઘસું ભાઈઓ છે, તો એની આગળથી જ્યારે એ લોકોને અપોઇન્ટમેન્ટ દેવામાં આવે છે નોકરીની, તો ત્યારે જ એ લોકોની આગળથી ઘણીવાર રાજીનામાના પેલા પત્ર ઉપર સહી કરી લેવામાં આવે છે કે એ લોકો, દાખલા તરીકે બિચારો આવે સવારે 8 વાગે અને એને ખબર પડે છે કે હવે તો મને કાઢી મૂકવામાં આવ્યો છે અથવા તો મારી નોકરી હવે નથી રહી. તો આ એક પ્રથા છે, એ પણ ખોટી છે. પણ જ્યારે એમાં કોઈ કાઉન્સેલર કામ કરતો હશે તો એ જે છે એ મેનેજર કે સીઈઓ ને કહેશે કે ભાઈ તમે એમ જલ્દીથી કોઈ મજૂરને કે કોઈ કર્મચારીને તાત્કાલિકના ધોરણે તમે કાઢી ન શકો. તમારે એને નોટિસ આપવી જોઈએ કે 1 મહિના પછી અમે તમને બરતરફ કરવાના છીએ, કે 1 મહિના પછી અમે તમને પ્રમોશન આપવાનો હોય તો પણ તમે એને કહો કે ભાઈ હવે અમે તને મેનેજર બનાવવાના છીએ, તો એ માનસિક રીતે તૈયાર રહે બિચારો. એ જ રીતે કોરોનાના હિસાબે જ્યારે અચાનક પગાર ઘટાડી દો છો તમે, તો એ પહેલા તમે કમસે કમ એને અઠવાડિયા પહેલા તો કહો કે હવે તને 20,000 ના બદલે અમે 15,000 આપશું, અથવા તો તમારી ફૂલ ટાઈમ નોકરી છે હવે એ અમે તમને પાર્ટ ટાઈમ આપશું. તો જ્યારે તમે કોઈ આવા નિર્ણય લ્યો છો ત્યારે પણ ક્લેશ થાય છે કોઈ પણ ઓફિસમાં. તો આવું ન બને અને કોઈ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ ના બને આર્થિક પરિસ્થિતિને લઈને, તો ત્યારે પણ જે કાઉન્સેલર છે એની ખૂબ જ અગત્યની અને મહત્વની ભૂમિકા એની હોય છે. અને હવે મને એક વાત યાદ આવે છે કે મને યાદ છે કે હું એ સ્કૂલનું નામ નહીં લઉં, તો હું રાજકોટની એક સ્કૂલમાં એઝ એ કાઉન્સેલર તરીકે આજથી લગભગ 10 વર્ષ પહેલા નોકરી કરતી હતી. તો ત્યાં એ લોકોને એવું કે આની પાસે તો કોઈ વિદ્યાર્થી બહુ ઓછા આવે છે, રોજના 2 જ વિદ્યાર્થી આવે છે, તો આના કામના કલાકો જે છે 5 કલાક, સવારે 7:30 થી 11:30, તો એ કલાકો ઘટાડી દો. તો એ લોકોએ મારા કલાકો ઘટાડી દીધા અને પછી મહિના પછી કે હવે તમારો પગારે અમે ઘટાડી, કારણ કે તમે આટલા જ કલાક બેસો છો એટલે. તો આવી પણ ઘણીવાર આવું ના હોવું જોઈએ, બરોબર? કે જેટલા વિદ્યાર્થીઓ આવે તો એ કઈ રોજમદાર નથી, એ કઈ કડિયા કામે નથી રહેતા એવા કાઉન્સેલર, બરોબર? કે જેટલું તમે કામના કલાકો એટલે જેટલા અસીલ આવશે કે જેટલા વિદ્યાર્થીઓ એઝ એ કાઉન્સેલર પાસે પોતાની સમસ્યા, તો 2,000 જ મળે એવું ના હોય. પણ જે એનો ફિક્સ પગાર છે એટલો તો તમારે એને આપવો જ પડે. તો ઘણીવાર એવું હોય છે કે ભાઈ અત્યારે આજે તમારી પાસે કોઈ અસીલ નથી આવ્યો ને, તો તમે આ એક્સ્ટ્રા કામ કરો, કે એક્સ્ટ્રા પ્રોક્સીમાં તમને મૂકી દે કે ભાઈ કોઈ શિક્ષક જે છે એ ગેરહાજર છે, તો એના બદલે એઝ એ કાઉન્સેલર તમે આ લેક્ચર લઈ આવો. ક્યારેક ઠીક છે, એક માનવતાના ધોરણે અથવા તો ટ્રસ્ટી સાથે તમારે જો સારા સંબંધ હોય, પ્રિન્સિપાલ સાથે તમારા સારા, અને એક તમારી નૈતિક ફરજમાં એ પણ આવે છે કે તમે એઝ એ કાઉન્સેલર ભલે તમને તમારી નિમણૂક હોય પણ તમે ક્યારેક જાઓ, પણ એ વસ્તુનું જો રૂટીન થઈ જાય ને, જે તે ટ્રસ્ટ અથવા તો જે તે પ્રિન્સિપાલ એવું માની બેસે કે આ તો કાઉન્સેલર છે અને આને તો આ એક જ્યારે હું કહીશ ત્યારે લેક્ચર લેવા જતા રહેશે, તો એવું ના હોય. તો ઘણીવાર એઝ એ કાઉન્સેલર તરીકે જે લોકોની નિમણૂક કરવામાં આવી હોય છે, કોઈ પણ કોલેજમાં, એ બીએડ કોલેજ હોય, પીટીસીની કોલેજ હોય કે સ્કૂલ લેવલે હોય કે કોઈ ગુજરાત યુનિવર્સિટીની કોલેજ હોય, તો એઝ એ કાઉન્સેલર તરીકેની એમની જો નિમણૂક થઈ હોય તો એ લોકોને એક્સ્ટ્રા કામ ન આપવા જોઈએ. ઘણીવાર તો એ લોકોને બિચારાને ઓલા પીટીના લેક્ચરમાં ઊભા રાખી દેવામાં આવે કે વિદ્યાર્થીઓ કસરત કરે છે સૂર્ય નમસ્કાર, તો ત્યાં તમે ઊભા રહી જાઓ, અથવા તો હાજરી પૂરવાનું કામ સોંપી દેવામાં આવે, અથવા તો બીજું એવું કોઈ ઓફિસ ક્લેરિકલ વર્ક સોંપી દેવામાં આવે. તો આવું ના હોવું જોઈએ, બરોબર? એ એક મારી અહીંયાથી જે લોકો મને સાંભળી રહ્યા છે, તો એ લોકોને એક મારી નમ્ર વિનંતી છે કે કાઉન્સેલરને એનું પોતાનું જે કામ છે એ જ એને કરવા દેવામાં આવે, નહીં કે અન્ય કામ.
તો એના પછીનો જે ટોપિક જે છે એ છે કે સલાહકારોની પસંદગીની સમસ્યાઓ. તો સલાહ અન્ય વ્યવસાયિક ક્ષેત્ર જેવું જ એક વ્યવસાયનું ક્ષેત્ર છે, બરાબર. તો આથી સલાહકારની પસંદગી અને તાલીમનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે. હવે ગમે એને ઘણા લોકો ઘણી સ્કૂલમાં છે ને જે સાયકોલોજીમાં MA થયેલા હોય ને એને સલાહકાર તરીકે નિમણૂક આપી દે છે. તો આ પણ એક ભૂલભલેરી વાત છે. કારણ કે માની લ્યો કે મારી આગળ એઝ એ કાઉન્સેલર મારી આગળ ડિગ્રી નથી, હું કાઉન્સેલરની મારી આગળ જે 1 વર્ષની ડિગ્રી છે એનો કોર્સ મેં કરેલો નથી. તો હું કોઈ NGOમાં જ્યારે ઇન્ટરવ્યુ દેવા માટે જઉં છું તો ભલે હું MA BEd હોય કે ભલે હું PhD હોય તો મને નિમણૂક ન મળવી જોઈએ. પણ આપણા સમાજમાં કે આપણા એજ્યુકેશન ફિલ્ડમાં હજી ઇન્ટરવ્યુ લેવાવાળાને પણ ખબર નથી કે આનો પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ અને આપણે એને નિમી શકીએ. તો ઘણીવાર કોઈ સામાન્ય TYBA ના વિદ્યાર્થીને પણ એઝ એ કાઉન્સેલર તરીકે રાખી દેવામાં આવે છે. એ ખરેખર એ ભૂલ ભરેલી વાત છે. તો ભારતમાં પણ સલાહ વિકસતું મહત્વનું ક્ષેત્ર છે અને ભારતની 1 અબજ 21 કરોડ વસ્તીમાં 39 જેટલા રાજ્યો માટે સલાહકારની પસંદગીની સમસ્યા અતિ ગંભીર છે. કારણ કે હજી તો આપણા માટે સલાહ એ પાપા પગલી ભરતા બાળક જેવી છે. એટલા બધા સલાહકારો પણ અવેલેબલ નથી. ટૂંકમાં સલાહ એ મેડિકલ એસોસિએશન કે ચાઇલ્ડ કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયા જેવું વ્યવસાયિક સંગઠન છે જેના વ્યવસાયિક અને નૈતિક ધોરણો જળવાવા જોઈએ. ભારત એક વિશાળ દેશ છે જેમાં ગરીબાઈ અને નિરક્ષરતાનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. અહીં સેવાકીય વ્યવસાયની ઉપેક્ષા થતી રહે છે. આનું કારણ એ નથી કે સલાહનું મહત્વ સમજાતું નથી, પરંતુ સેવા અને કલ્યાણના વ્યવસાયો એ પર્યાપ્ત સ્ત્રોતો ધરાવતા નથી. દાખલા તરીકે આંગળીયાવાડીની જે સમસ્યા છે એવી જ રીતે એઝ એ કાઉન્સેલરની પણ એક સમસ્યા છે. ઈસવીસન 1954માં સેકન્ડરી સ્કૂલ કમિશનર દ્વારા ભારતની બેરોજગારી માટે શિક્ષણના વ્યવસાયીકરણની ભલામણ કરવામાં આવી. આ સમયે વિદ્યાર્થીઓની કારકિર્દી પસંદગી માટે યોગ્ય માર્ગદર્શન મળતું નહોતું અને વિદ્યાર્થીઓ વ્યવસાયિક પસંદગી વિશે પર્યાપ્ત જ્ઞાન ધરાવતા ન હતા અને શાળા તેમજ કોલેજોમાં માર્ગદર્શનની સેવાઓ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ ન હતી. કેટલાક શિક્ષણ ખૂબ જરૂરી છે, જેમ કે વસ્તી શિક્ષણ, સ્વાસ્થ્ય કુટુંબ નિયોજન કે શિક્ષણ તથા પોષક આહાર વિશેનું શિક્ષણ. આમ ભારતનું કુટુંબ નિયોજન અંગેની સલાહનું ક્ષેત્ર એક વિકસ્યું અને ડોક્ટર રમેશ ચતુર્વેદી ઈસવીસન 1907માં એના વિશે આપણને ઘણા બધા સંશોધનો કરીને આપ્યા અને એ સંશોધનના હિસાબે આપણે ભારતમાં આગળ યોજનાઓનું ઘડતર પણ કર્યું. એટલે કે એ સંશોધન છે એ આપણે અપ્લાય કર્યું, જેને અપ્લાઇડ સાયકોલોજી કહેવાય. તો એનો આપણે વ્યવસાયિક ઉપયોગ પણ કર્યું. ખાલી સંશોધનોને પુસ્તકો લખીને એને ધૂળ ચડાવવાની જરૂર નથી, પરંતુ ભારત એક વિકાસશીલ દેશ છે અથવા તો એઝ એ કાઉન્સેલર ક્યાં હોવો જોઈએ તો એની પણ આપણે એની નોંધ રાખી. દાખલા તરીકે અંધ શાળા, બહેરા મૂંગાઓની શાળામાં સમસ્યાઓ વધારે હોય છે. એ કોમ્યુનિકેશનની એક સમસ્યા હોય છે અથવા તો માહિતીનો અભાવ હોય છે કે એ લોકોને યોજનાઓની પણ ખબર નથી હોતી. તો જે લોકોનું પોલિટિકલ લેવલે એક પ્રદાન છે અથવા તો જે લોકો સોશિયલ વર્કર છે અથવા તો જે લોકો NGO ચલાવે છે અથવા તો જુદી જુદી યોજનાઓ જે માનવ કલ્યાણ અંગેની યોજનાઓ છે, જેને બંધારણ વિશેનું જ્ઞાન છે, તો એવી વ્યક્તિની નિમણૂક કરીને એઝ એ કાઉન્સેલર તરીકે પણ એની નિમણૂક કરીને એ જે માહિતી નિયામક છે ત્યાં એને એઝ એ કાઉન્સેલર તરીકેની એની પોસ્ટ ઊભી કરીને લોકોને માહિતી આપવા માટે પણ અથવા તો જે લોકો આવા માહિતીના અભાવથી પીડાય છે અને પોતાના ધ્યેય સુધી પહોંચી શકતા નથી એવી વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. દાખલા તરીકે રોજગાર કેન્દ્રો. તો રોજગાર કેન્દ્રો વિશે કેટલા લોકો માહિતગાર છે?
ઘણાની આગળ MA MPhil PhD ની ડિગ્રી હોય છે, પણ એ લોકોને ખબર નથી હોતી કે ક્યાં જગ્યા છે. તો રોજગાર માહિતી કેન્દ્રમાં એ લોકો જાય છે ત્યારે આવી કોઈ વ્યક્તિની નિમણૂક થયેલી હોય જે ઇન્ફોર્મેશન તમને આપે, માહિતીથી તમને કહે કે તમે અહીંયા 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 જાઓ, કે અહીંયા એપ્લિકેશન કરો, કે અહીંયા ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપશો તો તમારું સિલેક્શન થઈ જશે, અથવા તો અહીંયા ક્યાં તમારો અનુભવ ઘટે છે, અથવા તો આની જગ્યા ક્યારે બહાર પડશે, અથવા તો એમ્પ્લોઈઝ દર ગુરુવારે જે બહાર પડે છે એ છાપું તમારે બંધાવી લેવું જોઈએ. જે તે લાઇબ્રેરીમાં, ખાસ કરીને કોલેજોની લાઇબ્રેરીમાં એ અવેલેબલ હોવું જોઈએ. એ જ રીતે ક્યારે, ક્યાં અને કેવી રીતે કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાય છે તો એની જે ઇન્ફોર્મેશન છે, એઝ એ કાઉન્સલર જો તમે કોઈની નિમણૂક કાઉન્સલર તરીકે એ પોતાની ફરજ નિભાવતા હશે તો લોકોને યોગ્ય માહિતી આપી શકશે. તો આ રીતના સલાહકાર ગમે તે વ્યક્તિ બની શકતો નથી, પરંતુ એના માટે એને ટ્રેનિંગ લેવી પડે છે. સલાહકાર બનવા માટે તાલીમ તથા કુશળતા હોવી જોઈએ. જો તમારે IAS ઓફિસર બનવું હોય કે તમારે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ બનવું હોય તો તમારામાં IQ લેવલ એટલે કે બુદ્ધિની કક્ષા 110ની આસપાસ તો હોવી જ જોઈએ. આ હું ઓછામાં ઓછી બુદ્ધિ કક્ષાની વાત કરું છું. IAS અધિકારી પાસે તો 140ની બુદ્ધિ કક્ષા હોય, એટલે કે એની પાસે તો લગભગ 125 ઉપર જ હોવી જોઈએ. તો તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો. જ્યારે તમને કોઈ રાજ્યમાં કલેક્ટર તરીકેની નિમણૂક મળે છે તો તમારી જવાબદારી કેટલી મોટી થઈ જાય છે, કેટલી મોટી વધી જાય છે. અને જે IASનો અધિકારી હોય છે એ હું તો એવું માનું છું કે બહુ સારો પોલિટિશિયન હોવો જોઈએ, બહુ સારો ફિલોસોફર હોવો જોઈએ અને બહુ સારો કાઉન્સલર હોવો જોઈએ. તો આ ક્યારે શક્ય છે? જો તમારામાં બુદ્ધિનું તત્વ હોય તો. હવે બુદ્ધિ એ કેવું તત્વ છે? તો કે આનુવંશિક તત્વ. એટલે કૂવામાં હોય તો જ અવેડામાં આવે. એટલે કે માતા પિતાના બુદ્ધિ ઉપર એ તમારા DNA ઉપર આધાર છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે. ઘણીવાર આપણે એવા કિસ્સાઓ પણ વાંચતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ માત્ર 8 વર્ષની ઉંમરે જે છે એ PhD કરે, અથવા તો 15 વર્ષની ઉંમરે એ PhD કરે છે. દાખલા તરીકે અબ્દુલ કલામ ની બુદ્ધિલબ્ધિ છે 140ની હતી. ન્યૂટનની બુદ્ધિલબ્ધિ છે, આઈન્સ્ટાઈનની બુદ્ધિલબ્ધિ છે, આઈફોનના જેણે બનાવ્યો એની બુદ્ધિલબ્ધિ છે, અથવા તો જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં પોતાની ક્રિએટિવિટી દેખાડી શકે છે એ લોકોની પણ બુદ્ધિલબ્ધિ 150 કે 200 જેટલી હોય છે. એ જ રીતે કોઈ બહુ મોટો ફિલોસોફર હોય, દાખલા તરીકે આદિ શંકરાચાર્ય, તો એની બુદ્ધિલબ્ધિ 200 જેટલી હતી. ત્યારે તો જો કે એ બુદ્ધિમાપનના સાધનો ઉપલબ્ધ નહોતા, પરંતુ એમ કહી શકાય. એટલે કોઈ પણ સારો ફિલોસોફર કે કોઈ પણ સારો સાયન્ટિસ્ટ છે એની બુદ્ધિલબ્ધિ જે છે એ 150 ઉપર હોય છે. અને આવી બુદ્ધિલબ્ધિ ધરાવતા વ્યક્તિની જે નિર્ણય પ્રક્રિયા હોય છે એ એકદમ ફાસ્ટ હોય છે, બરોબર, અને ફટાફટ એ કોઈ પણ વસ્તુમાં નિર્ણય લઈ શકે છે. એ જ રીતે અષ્ટાંગ યોગી એ ગાંધીજીના જે ગુરુ હતા રામચંદ્ર, તો એ જે છે એની બુદ્ધિ જે હતી એ પોતે એક હારે 8 કામ કરી શકતા હતા. એટલે કે એ તર્ક શક્તિ તમારામાં જો પાવરફુલ હોય છે તો તમારી નિર્ણય શક્તિ પણ પાવરફુલ હોય છે. તો આ બધી જ બાબતો એઝ એ કાઉન્સલર, એક સારો કાઉન્સલરમાં એક સારી બુદ્ધિલબ્ધિ હોવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ જે અસીલ આવે છે એ લોકોની સમસ્યા અલગ છે, એ લોકોનો દ્રષ્ટિકોણ અલગ છે, એ લોકોનું વ્યક્તિત્વ અલગ છે. આમ વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં એ દરેક અસીલ જે છે એ અલગ અલગ છે. ઘણીવાર બંને સમસ્યાઓ કોઈ પણ બે અસીલની સરખી હોય કે મારે કયા વિષય સાથે PhD થવું, અથવા તો મારો PhD નો સબ્જેક્ટ મારે કયો લેવો, તો બંનેની સમસ્યા અલગ છે. પણ બંનેના વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. બંનેની IQ લેવલ અલગ છે, બંનેનો ભૌગોલિક વિસ્તાર જે છે એ અલગ છે.
તો ત્યારે પણ દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ ચિત્રકાર હોય, પણ એકને કુદરતી સૌંદર્યમાં ઇન્ટરેસ્ટ વધારે હોય, તો કોઈને ચહેરો દોરવામાં માસ્ટરી હોય, તો ત્યારે આ બે ચિત્રકારોનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, બે જણાને કેવી રીતે સમજાવવા કે તમારે આ જ પર્ટિક્યુલર સબ્જેક્ટની સાથે પીએચડી કરવું જોઈએ, અથવા તો તમારે શિલ્પ અને સ્થાપત્ય દોરીને જ પીએચડી કરવું જોઈએ. તો આવી એ આંતરસૂઝ દ્વારા જે શિક્ષણ, એનો જે પ્રયોગ આવતો હતો વર્ધીમર કોહલર અને કોફકાનો, તો એ જે છે એવી આંતરસૂઝ જે છે એ કોઈ પણ કાઉન્સેલરમાં હોવી જોઈએ. તો કે સલાહકાર ગમે તે વ્યક્તિ ના બની શકે, બરોબર, એનામાં બુદ્ધિ હોવી જોઈએ. સલાહકાર બનવા માટે તાલીમ તથા કુશળતા હોવી જોઈએ. સેવાકીય ધ્યેય હોવું જોઈએ. જો ખાલી બુદ્ધિથી ન થાય, તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય પણ તમારો હેલ્પિંગ નેચર ના હોય, તો તમારી મદદ કરવાની વૃત્તિ, તમારામાં નૈતિકતા અને તમારામાં પ્રમાણિકતા ના હોય, તો તમારા એવા સંસ્કારો કે તમારા એવા માતા પિતાના એવા સંસ્કારો આપેલા ના હોય કે ભાઈ રસ્તે જતા માણસને પણ કામ લાગવું, તો તમે સારા નર્સ નથી બની શકતા, તમે સારા કાઉન્સેલર બની શકતા નથી, કારણ કે એમાં સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વ્યવસાયિક મનોવૈજ્ઞાનિકે તાલીમનું વૈજ્ઞાનિક પ્રેક્ટિકલ્સ મોડેલ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મેખરા અને અન્ય નામના મનોવૈજ્ઞાનિકોએ વ્યવસાયિક ધોરણની જાળવણી કરી અને વ્યવસાયિકને તેના નિશ્ચિત ધોરણો હોય છે, જેમ કે ડોક્ટર દર્દીની સારવાર કરવાનો ઇનકાર કરી શકે નહીં. કોઈ પણ ડોક્ટર જે છે એ તમે જુઓ કે તમે માની લો કે કોઈ ટ્રેનમાં ટ્રાવેલિંગમાં તમે છો અને 12 થી 15 કલાકનું ટ્રાવેલિંગ તમારે કરવાનું છે, અને ટ્રેનમાં જ કોઈ વ્યક્તિને એટેક આવી જાય તો તરત જ ટ્રેનમાં અનાઉન્સ થાય છે કે કોઈ પ્લીઝ ડોક્ટર છે તો અહીંયા આવો, આ વ્યક્તિ આ નંબરના ડબ્બામાં, આ વ્યક્તિને અત્યારે એટેક આવેલો છે, અથવા તો એનું લો બીપી થઈ ગયું, અથવા તો એનું હાઈ બીપી થઈ ગયું. તો એક ડોક્ટરની નૈતિક ફરજ છે કે એ ભલે 3 ટાયર એસીમાં બેઠો હોય છતાંય એ લોકલ ડબ્બામાં જઈને પણ સામાન્ય વ્યક્તિની ટ્રીટમેન્ટ કરશે, કોઈ પણ જાતના પૈસા લીધા વગર. એ ભલે ગમે એટલો મોટો સર્જન કેમ ન હોય, ત્યારે એ છુપાવતો નથી કે હું ડોક્ટર, કોઈ અથવા તો મીંઢાવેડા નથી કરતો કે ના ભલે અનાઉન્સ થયું કોઈ ડોક્ટર છે, એનેથી રહેવાશે જ નહીં, કારણ કે એનામાં એ ગુણ છે, એનામાં એ નૈતિકતા છે. કારણ કે એને એક જ્યારે ડોક્ટર બન્યો ત્યારે જ એક જેને કહેવાય ને, એને મનોમન પોતાની જાત સાથે નક્કી કરેલું હતું કે ભાઈ અઠવાડિયામાં તો હું એકવાર ફ્રી સેવા આપીશ જ, સરકારી દવાખાનામાં જઈને એક ફ્રી ઓપરેશન કરીશ જ. તો ટૂંકમાં આ રીતના પર્યટનમાં પોતે હોય છે, પોતે પોતાના પત્ની અને બાળકોની સાથે હોય છે, પણ એ એન્જોય નથી કરતો. એ પોતાનું ખાવાનું અને કુદરતી સૌંદર્ય ત્યાગીને, એસી રૂમ ત્યાગીને પણ એ જે તે દર્દી છે એની ટ્રીટમેન્ટ કરવા માટે હાજર થઈ જાય છે. રિક્ષા ચાલક મુસાફરને રિક્ષામાં બેસાડવાની ના પાડી શકતો નથી કાયદેસર. તમને આ નિયમની કે આનું નોલેજ નહીં હોય, કોઈ રિક્ષાવાળો જ્યારે તમને ના પાડે ને કે ના મારે શાહીબાગ નથી આવવું, તો એના રિક્ષા નંબર તમે નોટ કરીને તમે 100 નંબર ઉપર ફરિયાદ કરી શકો છો કે આ ફલાણા રિક્ષાવાળાએ મને બેસાડવા ના પાડી, પણ આપણને એનું નોલેજ નથી. આવા ધોરણો હકીકતમાં આપણે જાળવતા નથી. જો અમેરિકા અને યુકેના સલાહકારે સલાહ માટે પરવાનગી કે લાયસન્સ મેળવવું પડે છે. જો આપણે અહીંયા લાયસન્સ નથી મેળવવું પડતું, કોઈ પણ વ્યક્તિને આપણે સલાહકાર માની લઈએ છીએ, બરાબર. આપણે મોરારી બાપુને કહીએ છીએ કે તમે મને એમ કીધું કે લગ્ન ન કરજે ભાઈ, તું વાંઢો રહેજે, તારું વ્યક્તિત્વ એવું નથી કે તું જવાબદારી લઈ શક. પણ મોરારી બાપુ આગળ લાયસન્સ છે આવી સલાહ આપવાનું? એ સલાહકાર છે, સાયકોલોજીના જાણકાર છે, એને ટ્રેનિંગ લીધી છે? નથી લીધી. એ માત્ર રામાયણ નું પઠન કરે છે, એને આપણે ગુરુ તરીકે સ્વીકારીએ છીએ, પણ એ એઝ એ કાઉન્સેલર તો નથી જ, પણ છતાંય આપણે એની સલાહ માની બેસીએ છીએ અને આપણે લગ્ન નથી કરતા કારણ કે મોરારી બાપુએ ના પાડી. તો આવું ના હોય. એની આગળ કોઈ લાયસન્સ નથી, આઈડેન્ટિટી કાર્ડ નથી કે એ પોતે કાઉન્સેલર છે, તો એ આઈડેન્ટિટી કાર્ડ હોવું જોઈએ.
દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોલીસમાં હોય તો એની આગળ એ કાર્ડ હોય છે ને, કોઈ ઇન્કમટેક્સ ઓફિસર હોય તમારા ઘર રેડ પાડવા આવે તો આપણે તરત જ કહીએ છીએ કે કાર્ડ છે તમારી આગળ, તમે ઇન્કમટેક્સ ઓફિસર છો. અથવા તો કોઈ વ્યક્તિ કોઈની ધરપકડ કરવા આવે, બરોબર, અને કોર્ટમાં એને રજૂ કરવાનું હોય તો જે તે પોલીસ આપણા ઘરે આવે તો એને આપણે એમ કહીએ છીએ કે તમે કયા પોલીસ સ્ટેશનથી આવો છો, અથવા તો તમારી આગળ એ કાર્ડ છે. તો એ જ રીતે જે તે કાઉન્સલર પાસે એનું યોગ્ય કાર્ડ હોવું જોઈએ, એને જે ડિગ્રી લીધી છે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આપણે ત્યાં આવા અભ્યાસક્રમો ખુલ્યા છે, પણ હજુ એ આપણા મનમાં એવો ખ્યાલ છે કે સલાહ માટે કોઈ તૈયારી કે તાલીમની જરૂર નથી, પણ બહુ જરૂર છે. કાચું કપાઈ જાય છે. બાકી સલાહ આપીને તેમાં તાલીમનું શું કામ, આવા પ્રશ્ન આપણને થતા હોય છે. અને સલાહકારની પસંદગી એ દેખાય તેટલી સરળ બાબત નથી. જે તે સલાહકારે પોતાના મનોવલણો, પોતાના ઇમોશન, પોતાનું વાતાવરણ, પોતાની માન્યતાઓ ઉપર બહુ કંટ્રોલ કરવો પડે છે જ્યારે એ એક સારો સલાહકાર બને છે ત્યારે. આપણે નાના હતા ત્યારે આપણને એક સુવાક્ય ખબર છે કે ગુરુ કરે તેમ નહીં, પણ ગુરુ કહે તેમ કરવું. તો આવું શા માટે? તો એઝ એ સલાહકાર ઘણીવાર જે સલાહ આપે છે પણ બની શકે કે એ પોતાના જીવનમાં એ સલાહ એ ઉતારી ન શકતો હોય. દાખલા તરીકે દારૂ ન પીવો, સિગરેટ ન પીવી, અથવા તો જુઠ્ઠું ના બોલવું, અથવા તો નોનવેજ ના ખાવું, અથવા તો ક્રોધ ન કરવો, અપશબ્દ ન બોલવા. બરોબર, હું અહીંયાથી બોલું છું કે આવું કરવું, આવી અસીલને સલાહ આપું છું, પરંતુ એમાંથી હું કેટલી સલાહ માની લઉં છું. દાખલા તરીકે આમાંથી હું માત્ર દારૂ નથી પીતી ને નોનવેજ નથી ખાતી. કોકવાર મારાથી ગધેડો કે ગધેડી બોલાઈ જાય છે. જે સલાહકાર છે, જે કાઉન્સલર છે, એની પોતાની વૃત્તિ ઉપર એને કંટ્રોલ રાખવો પડે છે, નિયંત્રણ રાખવું પડે છે. જ્યારે તમે કોઈ જવાબદારી સ્વીકારો છો, જ્યારે તમે કોઈ હોટ સીટ ઉપર બેઠા હો છો, જ્યારે તમે ગાતા હો છો ત્યારે બગાસું ખાવાની છૂટ નથી. તમે ગાતા હો છો ત્યારે છીક ખાવાની છૂટ નથી. તમે કોઈ ઓનલાઈન લેક્ચર લેતા હો છો ત્યારે તમે આવું કરો તો તમને કાઢી મૂકે. અત્યારે તમે એક્ટિંગ કરી, પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે કોઈ જવાબદારી સ્વીકારો છો તો એ જવાબદારીને વફાદાર રહેવું એ સૌથી પ્રથમ શરત હોય છે. તો સલાહકારની પસંદગી અને એની પ્રણાલિકાઓ, કે કેવો વ્યક્તિ, ટૂંકમાં આપણે ભણી ગયા ને યુનિટ 1માં કે સલાહકાર કેવો હોવો જોઈએ. તો એ ટૂંકમાં સલાહકારને તાલીમ આપતી વખતે કેવી તાલીમ આપવી જોઈએ, તો એની પણ એક સમસ્યા છે. બરાબર, તો કે સલાહકારની પસંદગી કઈ રીતે કરવી એ પ્રશ્ન જુદા જુદા દેશો માટે જુદી જુદી રીતે ઊભો થાય છે. દાખલા તરીકે પશ્ચિમી દેશોમાં એક તમને સરસ મજાનું ઉદાહરણ આપું. કોઈ વ્યક્તિને સ્કિન ડિસીઝ થઈ. સ્કિન ડિસીઝ એટલે એને અહીંયા આ માથામાં જેમ ખોડો થાય એમ એને ઉંદરી કહેવાય, ઉંદરી. તો એની જે ચામડી છે એ મગર જેવી થઈ ગઈ હોય છે. તમે જો લગભગ ફોરેનર્સની ચામડી દૂરથી આપણને સારી લાગે, જેમ કે દૂરથી ડુંગરા રળિયામણા એવી કહેવત છે, પણ તમે એને નજીક જઈને જોવો ને તો એની ચામડી છે ને એ કેવી હોય છે ખબર તમને? ઓલા માકડા જેવી. માકડું જોયું છે? ઓલો મદારી માકડું લઈને આવે એના જેવી હોય, અથવા તો મગર જેવી ચામડી હોય, અથવા તો એની ચામડીમાંથી સતત પેલી ફોતરી નીકળે રાખતી હોય. જોઈને આપણને એકદમ ચિત્રી ચડી જાય. વાત કરું છું તો પણ ચિત્રી ચડી જાય. જેમ કે આપણને કોઈ આમ ઢેગલોડી આપણે જોઈ ગયા હોય અને ગંદુ ફીલ થાય, તો એવી રીતે એ વ્યક્તિને જોઈને આપણને આમ ચિત્રી ચડી જાય છે. એની સ્કિન એવી થઈ ગઈ હોય છે, સ્કિન ડિસીઝ છે, ટૂંકમાં પીડાતો હોય છે. તો જે સલાહકાર છે ને એ જલ્દીથી એવું નહીં વિચારી શકે કે આ બહુ નોનવેજ ખાતો. જે લોકો સી ફૂડ વધારે ખાય છે ને, સી ફૂડ એટલે કે દરિયામાં જે માછલી, જે મુરગી, જે ડેટકા કે જે કરચલા ને લોકો ખાઈ જાય છે. ઇવન ઘણા લોકો સાપ પણ ખાઈ જાય છે.
તો એવા લોકોને સ્કિન ડિસીઝ થાય છે, જેનું અત્યારે મેં વર્ણન કર્યું એ પ્રકારની સ્કિન ડિસીઝ. પણ કોઈ અમેરિકન કાઉન્સલર હશે એ તો જલ્દીથી આ વસ્તુને પકડી નહીં શકે કે નોનવેજ ખાવાથી પણ સ્કિન ડિસીઝ થાય, કારણ કે પોતે પણ નોનવેજ ખાતો હોય છે, તો પોતાને તો એ સ્કિન ડિસીઝ નથી થઈ. પોતે પણ સી ફૂડ ખાતો હોય છે, તો પોતાને તો પણ સ્કિન ડિસીઝ નથી થઈ. તો એની સલાહમાં જલ્દીથી નહીં આવે કે ભાઈ તમે ચેકઅપ કરાવ્યું તમારું બ્લડ, અથવા તો ઓલ બોડી તમે ચેકઅપ કરાવ્યું કે ભાઈ તમને આ સ્કિન ડિસીઝ કે હવે એ સ્કિન ડિસીઝ થઈ હોય છે, સતત ફોતરી બાજુમાં પડે જ રાખે, ખોળો અહીંયા પડે જ રાખે, તો જલ્દીથી તમારી બાજુમાં બેસવાનું કોઈ પસંદ નહીં કરે. તો એ જ રીતે જ્યારે તમને સ્કિન ડિસીઝ થાય છે અને સમાજ તમારો બહિષ્કાર કરે છે, તો તમે ડિપ્રેશનમાં આવી જાઓ છો. એનું રિફ્લેક્શન પડે છે ને તમારા વ્યક્તિત્વમાં. તમે માનસિક રીતે પીડાવ છો કે કોઈ મારું નથી, મારી યાર કોઈ લગ્ન નથી કરતું, કારણ કે હું સ્કિન ડિસીઝ છે, મને કોડ નીકળ્યો છે. જે લોકોને કોડ નીકળે છે અને જે કુંવારા હોય છે, જલ્દીથી એનું માગું નથી આવતું, સીધી વાત છે. કારણ કે કોઈ પોતાના પગે તો કુહાડા ના મારે ને. તો એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિને સ્કિન ડિસીઝ થાય છે, જે અમેરિકન છે, જે પશ્ચિમી છે, યુરોપિયન છે, તો એના કાઉન્સેલિંગમાં ક્યાંય જલ્દીથી એવી વાત નહીં આવે કે તમે સી ફૂડ ખાવાનું છોડી દો. જ્યારે આપણે તરત જ એ વાત આવશે કે તમને ક્રોધ આવે છે, તમને સ્કિન ડિસીઝ થાય છે, તો મહેરબાની કરીને તમે સી ફૂડ ખાવાનું છોડી દો, તમે કરચલા ખાવાનું છોડી દો, તમે માછલી ખાવાનું છોડી દો. કારણ કે તમે જુઓ અત્યારે પ્રદૂષણ કેટલું બધું છે. મોટા મોટા દરિયાઓમાં જે છે એ પ્રદૂષણ છોડવામાં આવે છે. ગટરનું પાણીથી માંડીને ગંદુ પાણી, કેમિકલ વાળું પાણીને, જ્યાં રંગનો ધંધો છે, કેમિકલ વાળું પાણી બધું દરિયામાં જાય છે, બધું ગંગા નદીમાં પણ જાય છે. અને આપણે એક ગંગા નદીને પાણીને અમૃત માનીને પીએ છીએ, પણ એનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી એ ચરણામૃત લેવાય, ગમે ત્યાંથી ચરણામૃત ન લેવાય. ઘણી વાર તો બધા સાંકળ પકડીને ઊભા હોય છે, ત્યાં નાતા હોય છે, અને ત્યાંથી એ પેલું લે છે ગંગાજળ. તો એવું ગંગાજળ લેવાની જરૂર નથી, પરંતુ જ્યાં પર્વતમાંથી નીકળે છે ગંગા, તો એ પાણી તમે જ્યારે ગંગાજળ તરીકે લ્યો છે, તો એ પાણી શુદ્ધ હોય છે. બધું જ ગંગાજળનું ગમે તે જગ્યાએથી લીધેલું પાણી જે છે એમાં શુદ્ધતા હોતી નથી, અને જે પેકિંગમાં આવે છે એ એના ઉદ્ગમ સ્થાનમાંથી એ પેકિંગમાં આવતું હોય છે. પણ અત્યારે આપણે વાત જુદી કરી. તો એઝ એ કાઉન્સેલર તો જુદા જુદા રાજ્ય, જુદા જુદા દેશ, જુદી જુદી સંસ્કૃતિઓમાં જેટલો ડિફરન્સ છે, તો એ જ પ્રમાણે જે સલાહકાર છે અથવા તો અસીલ છે, એની સમસ્યાઓમાં પણ એટલો ડિફરન્સ લાગશે. તો તમે જુઓ તો યુરોપિયનની સ્કિન તો પહેલેથી જ બધા લગભગ બધા યુરોપિયનની જે ચામડી જે છે ને એની સમસ્યા હોય જ છે, કારણ કે એ લોકો નોનવેજ ખાય છે. પણ આપણે એને કાણા કહી શકશું, આપણે એને કહી શકશું કે તું નોનવેજ છોડી દે, અને તમારા કહેવાથી છોડશે? અને અમુકનો આપણે તો ભગવાનને આભાર માનવાનો કે એ લોકો નોનવેજ સી ફૂડ વધારે ખાય છે, તો આપણે કમસે કમ આપણે જે છે એ મગ અથવા તો રાજમા ચાવલ વધારે ખાઈ શકીએ છીએ. તો આવી પણ એક સમસ્યા હોય છે. તો આ જે બાબત છે એ વધારે અહીંયાથી આપણે અટકાવશું. વધારે આવતા લેક્ચરે. નમસ્કાર.